મિત્રો, આજનો વિડીયો તમે પૂરેપૂરો ચોંકાવી દેશે. આપણા ઘરમાં એક વસ્તુ છે જેને કહેવાય છે ડુંગળી. હા મિત્રો, રોજ એક કાચી ડુંગળી ખાવાથી તમને 15 જેટલા ચમત્કારી ફાયદા જોવા મળશે. કોઈ પણ ડૉક્ટર તમને કાંઈ પણ કહેશે જ નહીં. મિત્રો, આ જે ડુંગળી છે તેના ફાયદા સાંભળીને તમારો મગજ હલી જશે. તમને નવાઈ લાગશે. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં પડેલી સાવ આવી સરળ અને સાદી દેખાતી વસ્તુ એટલે કે કાચી ડુંગળી તમારું પૂરેપૂરું જીવનનું અસ્તિત્વ બદલાવી શકે છે? કાચી ડુંગળીની ખાસ જાણકારી આ જ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. ઘણા લોકો છે જે ડાયરેક્ટલી કાપીને મીઠું નાખીને ખાતા હોય છે, શાકભાજીની અંદર ઉપયોગ કરતા હોય છે, ગરમીની ઋતુમાં તરસે બુઝાવવા માટે છાશ સાથે ખાઈએ છીએ. પણ મિત્રો, જે વસ્તુ તમને કહું છું જે 50થી 70 વર્ષની ઉંમરના જેટલા પાર કરી ચૂક્યા છે, આ વસ્તુ તેને જાણવી બહુ જરૂરી છે. જેટલા પણ વ્યક્તિ છે 40, 50, 60, 70 વર્ષના, જેના પગમાં દુખવાથી માંડીને હાડકાં નબળા પડવા, પાચન તંત્ર ધીમું પડવું, તો તેના માટે જરૂરી તત્વો વિશે વાત કરવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમને અલગ જ એક ઉમંગ જાગશે. મિત્રો, આ શરીરના ઘણા બધા માને છે કે 60-65 વર્ષના શરીરના ઘણા બધા બદલાવ જોવા મળે છે. ખાસ કરીને જોઈએ તો અમુક માણસોના હાડકાં નબળા પડી જવા, પાચન તંત્ર ધીમું કામ કરવું, પાચન તંત્ર તમારું પરફેક્ટલી ના કામ કરવું, કબજિયાત થવું, થાક જલ્દી થવો, ઘણી વખત આપણે કારણ વગર માથું દુખતું હોય, ક્યારેક ચક્કર આવતા હોય તો આપણે ઊભા થઈએ છીએ ત્યારે ચક્કર આવતા હોય ત્યારે પડી જાય છે. વિચારો, આવા સમયે તમારે કઈ વસ્તુ મળી જાય જે તમને દવા રૂપે કામ કરે, ઔષધિ રૂપે કામ કરે, તો રસ્તામાં સસ્તી વસ્તુ સરળતાથી મળી જાય, શરીરની અંદર પૂરેપૂરી તમને બૂસ્ટ કરે, તાકાત ભરી દેશે, તે વસ્તુ તમારે અપનાવવાની છે. તો આ વિડીયો હું તમને વાત કરવા જઈશ જે ચમત્કારી ડુંગળી. આ મિત્રો, ઘરમાં જે કાચી ડુંગળી છે તેના વિશે કાચી ડુંગળી ખાવામાં સારામાં સારી રીત કહેવાનો છું, જે તમારી જિંદગી બદલાઈ જશે, તમારા શરીરમાં ધીમે ધીમે અસર કરશે. કાચી ડુંગળી ખાવાનું શરૂ કરો તો આ બદલાવ તમને સીધા પહેલાં તો નજર નથી આવતા, ડાયરેક્ટલી તમને દેખાતું નથી, પરંતુ તમને અનુભવ થવા લાગશે કે જ્યારે પણ 60-65 વર્ષના જ્યારે તમે આ સેવન કરવાનું ચાલુ કરી દો, તો જેટલી પણ હાર્ટ લેવલની બીમારીઓ છે તેમાં તમે બચી જાઓ છો. આ વસ્તુ જાણીને ખૂબ જ તમને નવાઈ લાગશે. મિત્રો, મોડું નથી થયું, તમારે શાંતિથી આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તો તમને આજે તમારી બુદ્ધિ અને વૃદ્ધિમાં 100% વધારો થશે. તમારા જ ઉંમરમાં જેમ જેમ બદલાવ થાય છે, જેમ જેમ દુખાવા થાય છે, તેમ તેમ તમારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ ચડી જતો, અમુક સીડીઓ ચડતા શ્વાસ ચડી જતો, શરીરના બધા અંગને જરૂરી માત્રામાં ઓક્સિજન પૂરતો નથી પહોંચતો. તો મિત્રો, કાચી ડુંગળીનું કાર્ય ખાસ કરીને ઓક્સિજન અને પોષણ તત્વોના પહોંચાડતા હોય તો કાચી ડુંગળી તે કામને ડિટોક્સ કરે છે. આની અંદર રહેલું સલ્ફર બીજા એન્ટીઓક્સિડન્ટ્સ લોહીને ચોખ્ખું કરવામાં સારામાં સારી મદદ કરે છે, જેના કારણે તમારી જે કોશિકા છે અથવા તાજો ઓક્સિજન તમને તમારા નસે નસમાં મળવા લાગે છે. તેની અસર આપણે જોઈ હશે. શરીરમાં હલકું મહેસૂસ લાગે અથવા તમને થાક ઓછો થવા લાગે, તો ત્યારે એનર્જી ધીમે ધીમે તમારી જેવી જુવાની હતી તેવી પાછી આવવા લાગે. હવે વાત કરીએ જેટલા પણ સમયના પછી બદલાવ થયા છે અથવા જે ઘણા લોકો થાય છે તેને, ખાસ કરીને જેટલા પણ 60 વર્ષની ઉંમરના છે
તેને હૃદય સ્વસ્થ રાખવાનો સૌથી મોટો મુદ્દો થઈ ગયો છે. બ્લડ પ્રેશર વધવું, કોલેસ્ટ્રોલ થવું, લોહીની નળીઓમાં બ્લોકેજ થવું જાવું, આ ઘણી બધી ધીમે ધીમે શરીરમાં પ્રોબ્લેમ આવતી હોય છે. પરંતુ મિત્રો, કાચી ડુંગળી છે એ આ બધી વસ્તુને પરફેક્ટલી કાર્ય કરે છે. ડુંગળીની અંદર રહેલું સલ્ફર લોહીની નળીને રિફ્લેક્સ કરે છે અને તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. આ સલ્ફર શરીરમાં રહેલા ખલેલોને ખરાબ જેટલા પણ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવામાં મદદ કરે છે. તેને સમજી શકો છો કે નાનકડી એવી ડુંગળી તમારા હૃદય માટે સુરક્ષિત એક જાતનો કવચ જેવું કામ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો ગરમી ઋતુમાં માણસોને હીટ સ્ટ્રોક અથવા હાઈ બ્લડ પ્રેશર તો થઈ જતું હોય છે. આ તકલીફ મોટા ભાગે જેટલા પણ 40, 45, 50 વર્ષના વ્યક્તિઓ છે તેને વધુ જોવા મળે છે. જે લોકો કાચી ડુંગળી ખાવાનું રેગ્યુલર આદત પાડે છે તો તેને બધી સમસ્યા હદ સુધી બચી શકે છે. ડુંગળી શારીરિક રીતે એટલે કે શરીરમાં જાય એટલે તે ઠંડક રૂપે કામ કરે છે. ડુંગળીની અંદર રહેલા પોષણ તત્વો શરીરના તાપમાનને સંતુલિત બનાવે છે. ઘણા જૂના સમયમાં ઘરે ઉપચારમાં ડુંગળીનો જ ઉપયોગ થતો હતો. ગરમીની ઋતુમાં ઘરની બહાર નીકળતા પહેલાં કાચી ડુંગળી થોડીક તમે ખાઈ લેશો અથવા નાનો એવો ટુકડો જીભમાં પણ રાખી દેશો તો વિજ્ઞાનના સ્વરૂપે જોઈએ તો એવું માનવામાં આવે છે કે કાચી ડુંગળી શરીરનું તાપમાન પહેલાં તો કંટ્રોલ કરશે. બીજી વસ્તુ કુદરતીનું કવચ જેમ કાર્ય કરશે. ત્રીજી વસ્તુ તમે જે ડુંગળીના એવા ફાયદા જોવા મળશે તેની કોઈ સીમા નથી. તમારે રોજિંદા સલાડમાં તમારે ડુંગળી ખાવી જોઈએ. ઘણા લોકો આ ડુંગળીનું ખાવાનું પસંદ જ કરતા નથી કારણ કે મોઢામાં વાસ આવતી હોય છે. તો ડુંગળી કાપતા પણ તેને રોવું આવી જતું હોય, આંખમાં આંસુ આવી જતા. પરંતુ આવી નાની એવી વસ્તુ જો તમે નજરઅંદાજ કરો તો તમે હેરાનગતિ થશે. કારણ કે કાચી ડુંગળીના ફાયદા વિશે તમે જેટલું વિચારો એટલું ઓછું છે. સમાજમાં આવશે તો કાંઈ પણ વસ્તુ તમારે મિક્સ કરવાની નથી. અહીંયા હું તમને બીજી વાત પણ સમજાવું છું, ધ્યાનથી સાંભળો. કાચી ડુંગળીનું સેવન ફક્ત શરીરને જ નહીં પણ મગજને પણ સારામાં સારા ફાયદા આપે છે. 60-65 વર્ષના ઉંમરના લોકો છે જેની આદત થઈ ગઈ છે અથવા એકાંદર ધ્યાન ન રહેવું, તકલીફમાં રહેવું, સ્વભાવ ચીડિયાપણો થઈ જવો, તો મિત્રો ડુંગળીની અંદર એક મસ્ત તત્વ છે. તેનું નામ છે વિટામિન B6 જેવા પોષણ તત્વો, જે બધા પોષણ તત્વોને ન્યુરોનના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે. આપણા મગજને રિલેક્સ કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો આને રાત્રે ખાઈ શકો છો, ખોરાક હારે બપોરે ખાઈ શકો છો, થાળીમાં સલાડ સ્વરૂપે. મિત્રો બસ ડુંગળી ખાવાનું રેગ્યુલર જો તમે ચાલુ કરશો તો તે વળી કાચી ડુંગળી એટલા બધા ફાયદા કરશે તેના વિચારમાં જ તમે ગુમ થઈ જશો. કારણ કે નજરઅંદાજ કરશો તો તમે હેરાન થશો. મિત્રો આ વિડીયો બનાવવા માટે ખાસ કરીને હું તમને એ જ કહેવા માંગુ છું કે જેટલા લોકો કાચી ડુંગળી ખાશે તેના શરીરમાં જાદુ જોવા મળશે. પહેલાંના માણસો હતા જ્યારે ગામડે બેઠા હતા ત્યારે બાજરાનો રોટલો અને કાચી ડુંગળી ખાતા હતા. એટલે આખો દિવસ તડકામાં બેસ્યા પછી પણ તેને તડકો ન લાગતો હતો. એનું શરીર એકદમ કવચ જેમ કામ કરતું હતું. કાચી ડુંગળીની એટલી તાકાત હોય છે. કાચી ડુંગળી કોઈ જાદુથી ફક્ત કાચી ડુંગળી નિયમિત રૂપે ખાવાની ટેવ પાડી દો તો તમારા શરીરમાં મગજમાં તાકાત ભરવા લાગશે. એકદમ તાકાત અલગ બનશે. તમારું પાચન તંત્ર છે તે બૂસ્ટ થશે. પૌષ્ટિક આહાર ખાશો તો તમારા શરીર સરખી રીતે ગ્રહણ નહીં થાય. એ જ રૂપે મોટું કારણ છે
જે 60 વર્ષના વ્યક્તિઓ તેનું પેટ ગડબડ થાય છે, ગેસ થાય છે, એસિડિટી થાય છે, અપચો થાય છે, આવી સમસ્યાઓના ફરિયાદ રહેતી જ હોય તો તમારે કાચી ડુંગળીને નિયમિત રૂપે સેવન કરવાથી પેટમાં સુધારો થઈ શકો છો. કબજિયાત દૂર, કારણ કે ડુંગળીની અંદર ફાઈબર હોય છે, બીજા ઘણા બધા તત્વો હોય છે જે આંતરડાને પ્રોબાયોટિક કરે છે. વસ્તુ અલગ અલગ દઈ શકે છે. તમારા પેટમાં રહેલા શરીરને બેક્ટેરિયાના તાકાત આપે છે, જેના પરિણામે તમારી પાચન ક્રિયા સુધરી જાય છે. ખાસ કરીને જોઈએ તો તમને કબજિયાત પણ માં રાહત મળે છે. તમારું પેટ ફૂલવું, ગેસ થવું, આ બધું તમને સારા પ્રમાણમાં ફાયદા જોવા મળશે. તમને નિંદર સારી આવતી લાગે છે. તમારો મૂડ એકદમ ચેન્જ થઈ જાય છે. એક નાનકડી વસ્તુ તમારા શરીરમાં બહુ મોટા બદલાવ કરી શકે છે. હવે હું તમને બીજો મોટો લાભ કહું જે શરીરમાં બહુ જરૂરી છે. શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકો શરદી થતી હોય, ઉધરસ થતી હોય, કફ આવતો હોય અથવા તાવ પણ હોય છે, કહેવાય છે કે જૂના જમાનાના માણસો હતા, જ્યારે તાવ આવતો ત્યારે પગમાં ડુંગળી બાંધીને સૂઈ આવતા હતા, કહેતા હતા, અને ઓટોમેટિકલી તાપ શરીરનો ગરમી છે તે ઓછી થઈ જતી હતી. આ જ કારણ શરીરના રોગ પ્રતિકારક જે શરીર છે તે નબળું પડી ગયું હોય તો ડુંગળી આ તમને લડાઈમાં જીતવાની મદદ કરશે. કાચી ડુંગળીની અંદર સલ્ફર અને બેક્ટેરિયા નાશક ગુણધર્મ હોય છે, જે બેક્ટેરિયા અને વાયરસને લડવાની તાકાત ધરાવે છે. આ જ કારણ જૂના જમાનાના માણસો દવા નહીં પણ જ્યારે પણ બીમારી પડતા હતા ત્યારે ડુંગળીનો રસ અથવા હળદર આ ત્રણેય મિક્સ કરીને ઘરેલું નુસ્ખાનું કામ કરતા હતા. આ નુસ્ખા શરદી, ઉધરસ અથવા તાવ કે વાયરસ ઇન્ફેક્શન જેટલા પણ છે તેમાં લડવાની મદદ કરતા હતા. મિત્રો, હવે વાત કરીએ ગંભીર બહુ ડેન્જર બીમારીઓની, જે પહેલા નંબરમાં આવે છે. સૌથી પહેલાં આવે છે કે કેન્સર. મિત્રો, વૈજ્ઞાનિક રિસર્ચમાં સામે આવ્યું છે કે કાચી ડુંગળીમાં મળતા અમુક એવા પોષણ તત્વો શરીરમાં ફ્રી રેડિકલથી લડે છે. હવે ફ્રી રેડિકલ બધા અલગ જાતના હોઈ શકે છે. મોબાઈલથી ફ્રી રેડિકલ નીકળે છે, અથવા લેપટોપથી, અથવા તમે જ્યાં પણ બેસો છો ત્યાં પણ તમને ખબર જ નથી કે કયા વાતાવરણમાં જાઓ છો. ફ્રી રેડિકલ કેન્સર જેવી ગંભીર બીમારી થવાના પાછળ એક મોટું કારણ છે. ખાસ કરીને કોલર પેટ, પ્રોસ્ટેટના કેન્સર રિસ્ક, આ બધું કાચી ડુંગળી ઘટાડી દેશે. એવા મોટા દાવો તો નથી, પણ કાચી ડુંગળી કેન્સરનો પણ કોઈ ઈલાજ છે. પરંતુ એટલું કહી શકાય કે રેગ્યુલર કાચી ડુંગળીનું સેવન કરશો તો વ્યક્તિનો ખતરો જ્યારે આવવાનો એની જગ્યાએ પહેલાં ટળી જાય છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ શુગરનું લેવલ પણ સુધરે છે અને સારામાં સારું બને છે. ડાયાબિટીસ થવાની સંભાવનાને ઝડપથી ઘટાડી દે છે. કાચી ડુંગળીની અંદર અમુક એવા તત્વો હોય છે જે શરીરની અંદર ઇમ્યુનિટીના કાર્ય સારું બનાવે છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોને ઉપયોગી છે. તેવા લોકો ખોરાકમાં કાચી ડુંગળીનું સેવન કરે તો બ્લડ શુગર કંટ્રોલમાં ઘણી મદદ મળે છે. મિત્રો, યાદ રાખજો, ડાયાબિટીસ ફક્ત શુગર જ નહીં, બીમારી નથી, આંખોથી લઈને કિડની સુધી અસર દેખાડે છે. એવા કિસ્સામાં તમારે નાનકડી એવી ડુંગળી તમને ઘણી બધી રાહત આપે છે. તમારે તેને નજરઅંદાજ નથી કરવાનો. તમારા હાડકાં જે હોય છે, જેમ તમારા 60 વર્ષની ઉંમરમાં સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, જકડન, હલનચલન તકલીફવાળા જોવા મળે છે. પરંતુ ડુંગળીની અંદર રહેલા અમુક પોષણ તત્વો હાડકાને મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે. મિત્રો, જે મહિલાઓ દરરોજ કાચી ડુંગળીનું સેવન કરે છે તેના હાડકાને
ઘસવાનો કે દુખાવાનો ઓછો જોવા મળે છે. અર્થ એવો છે કે કાચી ડુંગળીમાં કેલ્શિયમની ગોળી મળે છે. પરંતુ જેટલા જ કહી દઉં શકાય છે કે ડુંગળી હાડકાના સ્વાસ્થ્ય માટે, સાંધાના સ્વાસ્થ્ય માટે સપોર્ટ કરે છે, કામ કરે છે. રાત્રે નીંદર ના આવી હોય, તકલીફ પડતી હોય, સંકેત આવતો હોય અથવા તમારા શરીરમાં અનબેલેન્સ જેવું કાર્ય કરતું હોય અથવા ગેસ, પિત્ત વાયુ બનતો હોય, ડુંગળીમાં રહેલા અમુક કુદરતી તત્વો આપણા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે, જેના કારણે સારી નીંદર, સારામાં સારું તમને આરોગ્ય બનાવે છે. આખા શરીર ઉપર તમને ટેન્શન ફ્રી આપે છે. હૃદયના ધબકારા સંતુલિત બનાવવા માટે સૌથી પહેલું કાર્ય એનું હોય છે. તાજગીનો અનુભવ કરાવવો. મિત્રો, ઘણા બધા ફાયદા છે કાચી ડુંગળી ખાવાના. જો તમે સાચા સમયે, સાચી માત્રામાં, સાચી રીતે ખાશો તો તમને માણસોને કદી પણ કોઈ દી રોગી નહીં બની શકશો. આપણા ખોટા સમયે ખાઈએ છીએ તો કાચી ડુંગળીને શરીરમાં કેટલા બદલાવ લાવે છે. તો ખોટા સમયે એટલે કે રાતના સમયે તમારે જેમ બને તેમ ડુંગળી ઓછી ખાવાની છે. સવારે અથવા બપોરે ખાઈ શકો છો 2 ગણો. જ્યારે પણ તમને જ્યારે ડુંગળી એટલે કે કાચી ડુંગળી એવી રીતના ખાવાની છે. કાચી ડુંગળીનું સેવન મુખ્યત્વે તમારે બપોરે અને સવારે પણ કરી શકો છો. તો રાતે તમે કરશો તો તમને હેરાન કરી અને ઉનાળામાં ડુંગળી શરીરમાં ઠંડક પહોંચાડે છે. ઠંડકતાથી થતા હીટ ટ્રાન્ઝેક્ટ સાથે રક્ષણ આપે છે. ડુંગળીને ભાજી પાલા અથવા રોટલી સાથે ખાઈ શકો છો. તમારું જો આ 2 વસ્તુથી ખાશો તો તમારું પાચન તંત્ર બહુ મજબૂત બનશે. ઉપરાંત તમે છાશ અથવા મસાલા છાશ સાથે કાચી ડુંગળી ખાઈ શકો છો. આવી રીતના તમારી તાસીર જે છે તે ઠંડી બને છે. લીંબુના રસ સાથે ડુંગળી ખાવાથી લીવર ડિટોક્સ થાય છે, ત્વચા સારી બને છે, ચમકદાર બને છે. કાચી ડુંગળી કોની સાથે ખાવી નહીં, ધ્યાનથી સાંભળજો. મિત્રો, કાચી ડુંગળી છે તેનું સેવન ખરાબ રીતે નથી કરવાનું. જેમ કે દૂધ સાથે દૂધની આઇટમ્સ છે ત્યારે તમારે કાચી ડુંગળી નથી ખાવાની, કારણ કે ડુંગળીની ગરમ તાસીર છે, દૂધની શીતળ તાસીર છે. આ બેમાં અલગ 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 વસ્તુ છે જે પાચન તંત્રને ખરાબ કરી શકે છે, પાચન તંત્રને કન્ફ્યુઝ થઈ શકે છે. કાચી ડુંગળીનું સેવન મીઠાઈ હારે પણ નથી કરવાનું. કાચી ડુંગળીનું સેવન ઘી સાથે પણ નથી કરવાનું. મિત્રો, તમારા ત્વચાને એલર્જી પણ આવી શકે છે. તો મિત્રો, આ વસ્તુ છે જે અમુક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બાકી ડુંગળી સાચા સમયે ખાશો તો પણ તમને ફાયદો થશે. મોડી રાત્રે 2 વાગે કે 3 વાગે કાચી ડુંગળી ખાવાથી તમને ગેસ, પાચનમાં તકલીફ અને દુર્ગંધની પરેશાની થઈ શકે છે. તો મોડી રાત્રે પણ તમારે તે ડુંગળીનું સેવન નથી કરવાનું. રાત્રિના સમયે ના કરો તો વધુ સારું. ડુંગળીથી એલર્જી માટે તમારે ટાળવાનું છે, કારણ કે ડુંગળીની એલર્જી પણ થઈ શકે છે. જો તમે ખરાબ ટાઈમે તમે ખાશો તો આના ત્વચામાં ખંજવાળ, ત્વચામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એસિડિટી, એસિડ રિફ્લેક્સની તકલીફ પણ થઈ શકે છે. કાચી ડુંગળી ઓછામાં ઓછી રાતે બિલકુલ ન લેવી જોઈએ. બિલકુલ ડુંગળી પેટમાં એસિડ વધારવાની ક્ષમતા ધરાવે છે, એટલે વધારે નહીં ખાવાની. તો મિત્રો, ડુંગળીનો સ્ત્રોત તમારે ઓછો લેવાનો છે. 1 દિવસમાં મેક્સિમમ 2 ડુંગળી ખાઈ શકો છો. મોઢામાં છાલા, તાવ અને દુર્ગંધની સમસ્યા વધારે થઈ શકે છે જ્યારે ડુંગળીનું સેવન વધી જાય છે, કારણ કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. અમુક તકલીફો છે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તમારું લોહી પતલું કરી દેવામાં તમને સલાહ આપે છે. ડૉક્ટર કે તમે ડુંગળી ખાઈ શકો છો, કારણ કે વધુ પતલું વાળું લોહી હોય તો તેને ડુંગળી નથી ખાવાની. તેને પાચન તંત્રમાં પ્રોબ્લેમ પડી શકે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો. કાચી ડુંગળી કોને ખાવાની છે, કયા ટાઈમે ખાવાની છે,
એના અસર શું છે, એના ફાયદા શું છે અને તમને શું શું તમને ફેરફાર કરી શકે છે. જીવનમાં તમારા શરીરમાં ક્યારેય ડુંગળી ના ખાઈ હોય જોઈએ તો આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જયમાં લક્ષ્મી લખજો, જેથી અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.